હાલો તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર રહેજો. શું માહોલ બને છે આગળની સાથે બને રહેજો તો ખબર પડી છે ક્યાં જવાનું છે. હું પૂરી જળાઈ ગઈ છે. હવે બટાટાનો વારો બનાવ. આ છે અમારું પાણી અને પૂરી અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું જોઈ શકતા છો. અને પછી મેં બધું મિક્સર કરી નાખ્યું એટલે કે ફાઇનલી આ નવું આવડું ટાયર નાખ્યું પેરવીટ. આ પણ સારું નથી જોવો ને. આ પણ ટાયર પતી ડુંગળી લેતો આવે. આવો બધો માહોલ છે અમારી પાસે. બધો કન્ટિન્યુની અંદર છે ને આવું બધું ખેતરમાં વાવેલ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં હશે. ફરીથી એકવાર નવો બ્લોગ ચાલુ કરી દીધો છે. નાઈ ધોઈને આપણે થઈ ગયા છે અને વાગી ગયા છે બપોરનો 1 અને પછી બ્લોગ ચાલુ કરી દીધો છે. ને હાલ અત્યારે નીકળી ગયો છું રસ્તા પર. તમે વાળતા દશો કોમેન્ટ કરતા નહીં, પાછા જતા નહીં કે રસ્તા ઉપર જ હોય એમ. કારણ કે નીકળી ગયેલો છું અત્યારે દવાખાને જવાનું છે કળસા સદભાવના હોસ્પિટલે. એટલા માટે નીકળી ગયેલો છું. હાલો તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર બને રહેજો. કેવો લાગે બ્લોગ કમેન્ટ ની અંદર બતાવજો. અને ફરીથી મળીએ આપણે તમને થોડી વાર પછી. કન્ટિન્યુ બ્લોગ ની અંદર રહેજો તો મજા આવે તો રહેજો. હાલો હવે બ્લોગ ની અંદર બને રહો. કન્ટિન્યુ બ્લોગ સારો લાગે તો મને કહેજો. ને આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરવાનો ઈચ્છા કરી છીએ. આપણે ધીમે ધીમે ડેઈલી બ્લોગ ચાલુ કરીએ છીએ. ને તમે બધા થોડો ઘણો સપોર્ટ કરજો એ પ્રયત્ન કરીએ. ને ડિસ્ક્રિપ્શનની અંદર મારી ઇન્સ્ટાગ્રામની આઈડીનું આપેલી છે, આઈડીની લિંક, અને જઈને ફોલો બતાવજો. ને 2 આઈડીનું આપેલું છે. એકમાં હાર્દિક બારિયા 07 છે અને એક આઈડીમાં દયા હાર્દિક બ્લોગરમાં છે. એ 2 આઈડીમાં ફોલો બતાવજો. ફટાફટ જાઓ અને બ્લોગ ફોલો કરી નાખો. તો હાલો પહેલાં બધાને જે કરજા ભૂલી ના જવાય. કારણ કે થોડો બ્લોગ નીકળે તો થોડું મને કહેજો. અત્યારે તો જો જાય છે એકલો જ નીકળેલો છું. કારણ કે ભાઈબંધનો ફોન આવ્યો હાલ તો ફટાફટ કે હોસ્પિટલે, કારણ કે કામ છે. તો હાલો નીકળી ગયેલો છું. ને એ હોસ્પિટલની અંદર ફોન અલાઉડ નથી. તો છતાં એવું લાગશે તો બ્લોગ આપણે ચાલુ કરીએ, બ્લોગ ઉતારીશું. જો એવું લાગશે તો બ્લોગ ઉતારીશું, બાકી ઉતારીએ. હાલો તો બ્લોગની અંદર તો ફાઇનલી મિત્રો કળસારથી દવાખાનેથી નીકળી ગયા નીકળી ગયા છે. એને અત્યારે ભાઈબંધને હજી રિપોર્ટ આવ્યો નથી. હજી રિપોર્ટ આવી જાય પછી એનો મારામાં ફોન આવશે. તેવા આપણે જશું પાછા રિટર્ન. અત્યારે તો જો ઘર બાજુ નીકળી ગયેલો છું. કારણ કે ઘરે જાય કે અત્યારે કાંઈ કામ નથી, કામ હશે તો કોલ કરીશ. તો ફાઇનલી મિત્રો હવે ઘર બાજુ નીકળી જાય છે. હાલો તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર રહેજો. શું માહોલ બને છે આગળની સાથે બને રહેજો તો ખબર પડી છે ક્યાં જવાનું છે, હું કરવાનું છે મને નથી ખબર. હાલો તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર રહેજો. કારણ કે ત્યાંનો બ્લોગ મેં ઉતાર્યો નથી, ના ફોન અલાઉડ નથી, એટલા માટે મેં બ્લોગ ઉતાર્યો નથી. એટલા માટે તમને બ્લોગ ની અંદર રહેજો. હાલો ચાલો બને રહો. મિત્રો અહીંયા છે ને હવે પાણીપુરીનો પ્રોગ્રામ આપણે બનાવવાનો છે. જો પાણીપુરી, અહીંયા ડુંગળી ને આપણે અહીંયા બટાટા બફાય છે. અહીંયા કુકરમાં બટાટા બફાય છે. અહીં પાણીપુરી. આપણે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. અને આપણે હવે આમાં છે ને પાણી બનાવી નાખેલ છે તપેલીમાં, ફ્રીજમાં મૂકેલ છે આપણા ફ્રીજમાં. હાલો તો બને રહો. કેવી રીતથી બને શું થાય છે આગળના માહોલ સાથે બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. હાલો તો પાણીપુરી બનાવવાની છે આપણે. પૂરી જળાઈ ગઈ છે. હવે બટાટાનો વારો. પૂરી તળાઈ અને બટેટા બફાયા અને પછી કમ્પ્લીટ થઈ ગયા હતા. અને પછી મેં તો બટેટા ફોલી નાખ્યા અને પછી મેં અંદર નાખી દીધું લીંબુ મરચું અને હળદર ને એવું બધું નાખી દીધું મસાલો બનાવવા. આ છે અમારું પાણી અને પૂરી અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું જોઈ શકતા છો. અને પછી મેં બધું મિક્સર કરી નાખ્યું એટલે કે હાથે કરીને બધું મિક્સ કરી નાખ્યું. તો આ મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો. તો મેં કીધું હાલો ટેસ્ટ કરીએ કેવી બની એમ. હાલો હું ટેસ્ટ કરીને બતાવું કેવી બની છે. એમાં બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. પાણીપુરી તો મસ્તની જ બનવાની છે. કારણ કે મેં અને મારા મમ્મીએ 2 બનાવેલી છે. હાલો તો પાણીપુરી ટેસ્ટ કરીને બહુ મસ્ત બની છે. હાલો બને રહો કન્ટિન્યુ બ્લોગ. બીજા જ દિવસે સવારમાં
સ્વાગત છે ફરીથી પાછા એક નવા બ્લોગ વિડીયોની અંદર. પહેલા બધાને જય દાદા અને જય કુલદેવીમાં, જય મેરડીમાં. તો ફરીથી બીજો દિવસ ઉગી ગયો છે અને બીજા દિવસના વાગી ગયા છે 4:30 વાગી ગયા છે અને તેઓ મેં બ્લોગ ચાલુ કર્યો છે. બ્લોગ ચાલુ કરવાનું કારણ એ કે આપણે કાલે ભાઈબંધને તેડી અને વૈયાવી હતા અને પછી હું સુવાઈ ગયો હતો કારણ કે વાગી ગયા હતા તેવા 6:30 જેવું થઈ ગયું હતું. અને પછી મને આવી ગઈ ઊંઘ કારણ કે મજા બગડી ગઈ હતી, ડાઉન થઈ ગઈ, એટલા માટે પછી સૂઈ ગયા હતા. ને હવે આપણે બ્લોગ ચાલુ કર્યો છે સીધો આપણે ઇકો ગાડીમાંથી બ્લોગ ચાલુ કર્યો છે. ને હા, કાલે મારા પપ્પા ભાડે ગયેલા હતા ને આવ્યા ને ત્યાં ટાયર ફાડી નાખ્યું એને, દેખાતું છે તો અહીં ટાયર ફાટી ગયું છે. પછી આપણે ટાયર નખાવા ગયા, હરખું કરાવવા ગયા ને એવું બધું કરાવવા ગયા હતા. પછી આવીને આવ્યો ને ટાયર હરખું કરાવવામાં તો ત્યાં હાલો ને ટાયર તો હરખું કરાવવા ગયો તો હારો મને વાગી એટલું જ. પછી વાગી ગયો ને એટલે દેખાડવું તો નથી તમને. પછી વાગી ગયો અને પછી શું કરવું, ન થવાનું થઈ ગયું હતું તો ટાયર બદલાવી નાખ્યું. ચાલો ટાયર બદલાવ્યું પણ પેરવીડનું નાખ્યું. હવે આ ટાયર આખું નવું નાખવું પડે એમ છે. તો એટલે વાળા દેખાઈ ગયા એટલે નવું જ નાખવું પડશે ને. આખું નવું હોય ટાયર નવું નાખવું જોશે. હવે કમ્પ્લીટ આખું નવું કરવું પડશે. હાલો તો બંને વ્લોગની અંદર કન્ટિન્યુ. ફાઇનલી આ નવું આવડું ટાયર નાખ્યું પેરવીડ. આ પણ સારું નથી જોવો ને, આ પણ ટાયર પતી ગયું. હવે બધે નવું નાખવું જોશે આ ટાયર અને એલોવેન કરાવવી પડશે તેવા હરખું બધું થશે. એ ટાયર તો જો અહીંયા મૂક્યો આપણે ગાડીમાં ભર્યા. અહીંયા હાવ સોતેડા કાઢી નાખેલા અને વાળા બધા દેખાય. આ બધું હરખું કરવું પડશે, નવું કરાવવું જોશે. હાલો તો બિનેરો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. A few moments later. અડધા સપોર્ટ બાદ અમે ફાઇનલી પહોંચી ગયા ગોદામ. સામે ગોદામ છે અમે દિનેશભાઈનું મકાન બને છે ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ. અમે અજયભાઈ અમારે ડુંગળી સોરવા ગયા છે એની વાડીમાં ડુંગળી સોરવા ગયા અને અહીંયા ઝટકામાં ચાલુ હતું. હમણાં ન થવાની થઈ ગઈ રોન. અમને આવી ખબર ન પડે કે નહીં એટલે અમે કોઈ જાણે વાડીમાં ન આવી. વાડીમાં કોઈ દિવસ ન આવી ને એટલે અમને ખબર ન હોય કે શું હોય શું કેમ હોય. એમ ઝટકા મશીન ચાલુ હોય ભાઈ તે એ કીધું કે મને કે હેડ તો મેં અહીંયા વાયર હેડ્યો. મેં કીધું શું છું કે મેં કીધું તું હેડ તો ખબર પડે શું છું એમ. ઈકડ ગાડી લીધી પણ ઈકડ હેમાં મૂકવાની હતી, ભૂલાઈ ગયું હતું. મેં ઈકડ પાછી બીજા વાયરમાં મૂકી દીધી. કાંઈ છું ને નાની એમથી ઝટકી આવી, બીજું કંઈ છું નતું. આવો છે માહોલ. પહેલાં તમે જાય બધા મિટિંગો બનાવતા તેમાં હું કાંઈ વ્લોગિંગ ચાલુ ન કરતો કે બનાવતો નહીં. અમારે ચાલો તું કરતો જાય ને ડુંગળી લેતો આવે. આવો બધો માહોલ છે અમારી પાસે, બધો કન્ટિન્યુની અંદર છે ને. આવું બધું ખેતરમાં વાવેલું છે, લસણ વાવેલું છે એટલામાં. આમાં ઝાર વાવેલી છે ને હા શું કહેવાય હેડે ઓલા પાળા ઉપર ડુંગળી વાવેલી છે. પાળા ઉપર ડુંગળી વાવેલી છે. એની પર કપા છે, એની પર છે ને ઝાર ને એવું છે બધું. દિનેશભાઈના મકાન એ ચાલુ છે. ગોદામે અમે આવેલા છીએ. આવી રીતે બધો માહોલ છે. હાલો માહોલની અંદર રહેજો, કન્ટિન્યુ વ્લોગની અંદર રહેજો, બને રહેજો. શું માહોલ બને છે એમ કહું તમને હમણાં આગળ. હાલો તો બને રહો કન્ટિન્યુ વ્લોગની અંદર. ફાઇનલી અહીંયા તો ઝાર વાવેલી છે, સમીરની બાજુ ડુંગળી વાવેલી છે. હવે તો હું તમને એક વસ્તુ દેખાડું. એને શું કહેવાય કોમેન્ટ બોક્સની અંદર કહેજો. આને શું કહેવાય, આને તમે ઓળખતા તો મને કોમેન્ટ કરજો. મને તો ખબર જ છે આને શું કહેવાય એમ. તમે કોમેન્ટ કરજો કે આને શું કહેવાય એમ. મને ખબર છે શું કહેવાય એમ. તમને ખબર હોય તો કોમેન્ટ મારજો. આને ડુંગળી કહેવાય. ઓલું લસણ વાવેલું છે, આવું બધું કરેલું છે અહીંયા. તો હું ફાઇનલી હે ને આની કોમેન્ટ કરજો તમે બધા મને આને શું કહેવાય એમ. આ વસ્તુને શું કહેવાય એમ મને કોમેન્ટ મારજો નહીં તમે બધા શું કહેવાય એમ. કારણ કે મને તો ખબર જ છે શું કહેવાય શું નહીં એમ. હાલો તો વ્લોગની અંદર બને રહો બધા કન્ટિન્યુ. હમણાં ખબર પડે આગળનો માહોલ શું બને છે એમ. ફાઇનલી મિત્રો ડુંગળી લઈને આવ્યા ને અમારા અજયભાઈ રોટલી બનાવે છે. અમે તો રોટલી બનાવે હવે ને હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો આ લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દાદા જય મેલડી. બાય બાય.